નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના એપિસોડમાં. તો બજેટ આવી ચૂક્યું છે અને હજુ ટેક્સ સ્ટ્રક્ચરમાં થયેલા ફેરફારને લઈને ઘણા સવાલ છે, ઘણી મૂંઝવણો પણ પ્રવર્તી રહી છે. તો આજે ઇન ડિટેલ આપણે ટેક્સમાં આવેલા ફેરફારોને સમજીશું અને આ ફેરફારથી કેટલો ફાયદો થવાનો છે એનો સીધો જવાબ મેળવવાની આપણે કોશિશ પણ કરીશું. અને આ શોમાં આપણે ચર્ચા કરીશું નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર CA નીતેશ બુદ્ધદેવ સાથે. નીતેશભાઈ, ઘણું સ્વાગત છે. આવી ગયું છે બજેટ, એને આપણે થોડું ડાયજેસ્ટ કરી લીધું છે, સમજી લીધું છે, પણ જે મેઇન ક્વેશ્ચન બધાને થઈ રહ્યો છે, જેમાં જે લાસ્ટ સેન્ટેન્સ લાસ્ટ આસ્પેક્ટ હતો કે જે ટેક્સમાં આપણને છૂટછાટ હવે થોડી મળી છે, જે સ્લેબ જે વધારાયો છે 7 લાખથી 12 લાખ કર્યો છે કે જેના સુધી તમારે ટેક્સ પે નહીં કરવો પડે. તો એ ઓફકોર્સ એક પોઝિટિવ ન્યૂઝ છે, પણ હવે કન્ફ્યુઝન પણ છે કે કઈ રીતના આપણે કેલ્ક્યુલેશન્સ કરવા જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ન્યૂ ટેક્સ સ્લેબને તમે જો સમજાવવો હોય તો કઈ રીતના તમે સમજાવશો? થેન્ક યુ પ્રીતિજી, આજે શોમાં ઇન્વાઇટ કરવા માટે. આપણે બજેટના દિવસે તો મહિલા અને ત્યારે આપણે થોડું ડીકોડ પણ કર્યું, ત્યારે ઓફકોર્સ ઘણી ફાઇન પ્રિન્ટ આવતી હતી અને ઘણી વસ્તુ ડિટેલમાં આપણે સમજી શકીએ. એના માટે તમે આજે પાછો ઇન્વાઇટ કર્યો, એના માટે થેન્ક યુ. હજી પણ પ્રીતિજી એક કન્ફ્યુઝન, લોકોને કન્ફ્યુઝન તો ન કહી શકું, બટ ઓલ્ડ રિજીમ લોકોને ખબર નથી કે ઓલ્ડ રિજીમ પણ છે. તો આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ વિથ દેટ કે ઓલ્ડ રિજીમ જે અત્યારે છે એમાં કોઈ ફેરબદલ કરવામાં નથી આવ્યા. એમાં જે 3 સ્લેબ હતા એમનેમ પણ છે. 0 to 2.5 લાખ એક્ઝેમ છે, 2.5 થી 5 લાખ સુધી 5% છે, પછી એના પછી 20% છે 5 to 10, અને મોર દેન 10 હોય તો 30%. પણ એમાં પણ જો કોઈ સિનિયર સિટીઝન છે તો અપ ટુ 3 લાખ નો ટેક્સ. તો એમાં પણ કોઈ ફેરબદલ કરવામાં નથી આવ્યો. અને સિનિયર સિટીઝન છે તો એના માટે હજી પણ ઓલ્ડ રિજીમમાં 5 લાખ સુધી કોઈ ટેક્સ નથી, કારણ કે આ ચર્ચામાં નથી આવ્યું, કારણ કે આ ચેન્જ નથી થયું. બટ ઓફકોર્સ આ ડિસ્કસ થવું જોઈએ, કારણ કે તમારા માટે હજી પણ કદાચ ઓલ્ડ રિજીમમાં કંઈક સ્કોપ છે ઘણા ખરા લોકો માટે. તો એ થઈ ગયું. હવે જે ન્યૂ રિજીમ હતું તો અત્યાર સુધી કેવી રીતના હતું કે 0 to 3 લાખ નો ટેક્સ, 3 to 6 5%, અને હર 3 લાખ પર ચેન્જ થતો હતો. એટલે હવે સિમ્પલ યાદ રાખવા માટે, કારણ કે ઘણી બધી વાર આપણે આ વસ્તુને ડિસ્કસ કરવી પડશે, જોવું પડશે, એવરી ટાઈમ આપણે કેલ્ક્યુલેટ કરવું હોય, તો બહુ સિમ્પલ છે આને યાદ રાખવા માટે કે 0 to 4 લાખ નો ટેક્સ, 4 to 8 લાખ 5%. સો એવરી 4 લાખ પર 5% વધી રહ્યા છે. એટલે 24 લાખ પછી હર 5 લાખ પર 4 થી 8, 8 થી 12, 12 થી 16, 16 થી 20 અને 20 થી 24. તો આવી રીતના 25, હવે 5 સ્લેબ આવીના થઈ ગયા. તો હવે જે ફાઇનલ જે 30% વાળો છે એ 24ની ઉપર હશે તો 30% ટેક્સ લાગશે, જે 15 પર હતો. આ ન્યૂ રેજીમની વાત છે. સો 0 to 4 લાખ તો કોઈ ટેક્સ નથી ભરવાનો. જે 3 લાખ હતો તો એવરી 4 લાખ પર 5% આપણા એડ થતા જાય છે. અને એવી રીતના સિમ્પલ વેથી આ મેં યાદ રાખ્યો છે કે ધીસ ઇઝ હાઉ ન્યૂ રિજીમ વર્ક્સ. સો આવી રીતના પ્રીતિજી બેનિફિટ આપવામાં આવ્યો છે અપ ટુ 4 લાખ રૂપીસ સુધી. આપણે પ્રી બજેટમાં વાત કરી હતી કે અપ ટુ 5 લાખ ટેક્સ ન હોવો જોઈએ. થોડું તો આઈ થિંક FMએ સાંભળ્યું આપણું અને 4 લાખ સુધી એક્ઝેમ કરી દીધું. એબ્સોલ્યુટલી. આ બધા ન્યૂ રેજીમમાં છે, ઓલ્ડ રેજીમ પણ અવેલેબલ છે. પણ સો જે હવે આપણે કહીએ છીએ કે 12 લાખ સુધી નો ટેક્સ, તો એ કેવી રીતે આપણે કાઉન્ટ કરવાનું કે કઈ રીતે નો ટેક્સ, અને એમાં શું ઇન્ક્લુડ થઈ શકે, શું ઇન્ક્લુડ ન થઈ શકે? પાક્કું. આ એક અનધર કન્ફ્યુઝન, અને મેં સવાલો જ્યારે સાંભળ્યા લોકોના, જ્યારે આ બજેટ થયું પછી કાફી સોશિયલ મીડિયા પર ને બધી જગ્યા પર, તો એક કન્ફ્યુઝન છે કે જો 12 લાખ સુધી ટેક્સ નથી તો આ સ્લેબ કેમ 4 લાખથી ચાલુ થાય છે? તો પ્રીતિજી કેવી રીતના છે કે એક રીબેટનો બેનિફિટ મળે છે, એને લીધે મને 12 લાખ સુધી ટેક્સ નથી ભરવાનો. તો એવું નથી કે જો મારી 15 લાખ ઇન્કમ છે તો 12 લાખ સુધી કોઈ ટેક્સ નહીં, હું 3 લાખ પર ટેક્સ ભરી, એમ નથી. ભલે મારી 10 લાખ પણ ઇન્કમ છે, મારે પહેલાં નોર્મલ સ્લેબ પ્રમાણે ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો છે. અને કોઈ નવો ફેરબદલ નથી. આ રિબેટ ઓલરેડી પ્રોવિઝન ઓલરેડી મોજૂદ છે અત્યારે પણ, જે આપણું બંધારણ છે ટેક્સનું એમાં છે. તો ઓલ્ડ રિજીમમાં જો આપણે રિબેટ જોઈએ તો ઓલ્ડ રિજીમમાં પણ રિબેટ મળે છે. પહેલી વસ્તુ, જે લોકોને હજી પણ કદાચ ભૂલાઈ ગયું હોય તો આપણે યાદ કરાવી દઈએ કે ઓલ્ડ રિજીમમાં પણ રિબેટ અલાઉડ છે. પણ એમાં તમારી અપ ટુ 5 લાખ રૂપીસ સુધી જો ઇન્કમ હોય, સ્લેબ 2.5 લાખ સુધી છે, પણ અપ ટુ 5 લાખ સુધી જો ઇન્કમ હોય તો ટેક્સ તમારો આવે લગભગ 12,500 રૂપિયા. 5%, 2.5 લાખથી 5 લાખ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 12,500 રૂપિયા ટેક્સ આવે. એ 12,500 ટેક્સને તમને નહીં ભરવાનો અને એને રિબેટ કહેવાય છે. તો એના લીધે ઓલ્ડ રિજીમમાં 5 લાખ સુધીનો રિબેટ છે, એ યથાવત છે, એમાં કોઈ ફેરબદલ કરવામાં નથી આવ્યો. હવે ન્યૂ રિજીમમાં અત્યારે રિબેટ મળે છે અપ ટુ 7 લાખ, જે તમે કીધું કે 7 લાખ સુધી કોઈ ટેક્સ નથી. જસ્ટ બીકોઝ કે આપણને 25,000 રૂપિયા સુધીનો જો તમે ટેક્સ કેલ્ક્યુલેટ કરો, 0 to 3, 3 to 6, 6 to 9, તો એમાં તમારો ટેક્સ આવશે 7 લાખ સુધી 25,000 રૂપિયાનો. તો ગવર્મેન્ટ શું કહે છે કે તમારી ઇન્કમ 7 લાખ સુધી જ છે તો તમે ટેક્સ નહીં ભરો, કારણ કે હું તમને રિબેટ આપું છું. એ રિબેટ છે 25,000 રૂપિયાનો.
એટલે એ મેક્સિમમ તમે રિબેટ લઈ શકો 25,000 સુધીનું. પણ અત્યારે છે. હવે આ લોકોએ ચેન્જ કરી અને 12 લાખ સુધી લઈ ગયા. તો ઈ રિબેટનું અમાઉન્ટ થઈ ગયું પ્રીતિજી 60,000 રૂપિયા. તો હું 0 to 4 નો ટેક્સ, 4 to 8 5%, 8 to 12 10%. તમે જ્યારે ઈ કેલ્ક્યુલેટ કરો છો તો ટેક્સ આવે છે 60,000 રૂપિયાનો. જો તમારી નેટ ટેક્સેબલ ઇન્કમ 12 લાખ કરતાં ઓછી છે, ઠીક છે, તો 60,000 સુધીના રિબેટને કારણે તમારે કોઈ ટેક્સ ભરવાનો નથી આવતો. 12 લાખથી ઓછી છે તો એટલે આપણે શું કહીએ છીએ કે ભાઈ 12 લાખ સુધી ટેક્સ નથી, તો 12 લાખ સુધી એક્ઝેમ્પ્ટ નથી. આ બે વર્ડ અલગ અલગ છે. એક્ઝેમ્પ્ટ ખાલી ફર્સ્ટ 4 લાખ જ છે, પણ તમારી ઇન્કમ 10 લાખ 12 લાખ 9 લાખ કંઈ પણ છે, તમારે ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો. ઓફકોર્સ કેલ્ક્યુલેટ કરશો તો આપણે જે ફિગર કીધું હોય કે 12 લાખ જો મારી ઇન્કમ છે તો 60,000 રૂપિયા ટેક્સ બને છે. પણ ગવર્મેન્ટ એમ કે છે 60,000 ટેક્સ બને છે, પણ હું તમને 60,000 સુધી રિબેટ આપું છું, તો તમારે કાંઈ ટેક્સ ભરવાનો નહીં આવે. એટલે આપણે એમ કહે છે કે 12 લાખ સુધી કોઈ ટેક્સ નથી થેન્ક્સ ટુ ધીસ રિબેટ. પણ એક્ઝેમ્પશન નોટ આફ્ટર રિબેટ. જો તમારો 12,60,000 ની હોય ને એમાં તમે 60,000 રિબેટ લો તો દેટ ઇઝ નોટ કાઉન્ટેડ. તમારે 12 લાખથી ઓછાની ઇન્કમ હોવી જોઈએ કે 12 લાખ સુધી હોવી જોઈએ. મારી જો સેલરી ઇન્કમ 12,75,000 હશે તો મારે નહીં તો 75,000 મારું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે, એટલે મારી નેટ ટેક્સેબલ ઇન્કમ છે. એટલે હું એકવાર રિપીટ કરીશ કે આ જો નેટ ટેક્સેબલ ઇન્કમ મારી 12 લાખ કરતાં ઓછી છે તો મને આ રિબેટનો બેનિફિટ મળશે. સો હું એ જ પૂછવા માંગતી હતી કે શું નેટ પર જવાનું કે ગ્રોસ પર જવાનું. તો બીકોઝ યુ આર રાઈટ, કારણ કે 75,000ની આપણી પાસે સ્ટેન્ડર્ડ ડિડક્શનની લિમિટ છે. તો 12,75,000 સુધી જો સેલરી હોય માઇનસ 75,000 સ્ટેન્ડર્ડ ડિડક્શન હોય તો તમને આ 60,000નું 60,000 રૂપિયા સુધીનો તમને ટેક્સ રિબેટ મળશે. બરાબર, કરેક્ટ, એઝ આઈ હેવ અન્ડરસ્ટુડ. તો આ સમજવું ઘણું જરૂરી છે, એટલે તમારા બધા જ કન્ફ્યુઝન ખતમ થઈ જશે ને તમે એક બેટર પ્લાનિંગ કરી શકશો તમારું. પણ શું થાય અગર જો મારી પાસે મારી ઇન્કમ જે છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન or શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હોય પણ વિધિન 12 lakhs હોય. કારણ કે આ એક વધારે એક ડિબેટેબલ આપણો ક્વેશ્ચન હતો કે ત્યારે પણ શું તમે આ જ ફેસિલિટીનો એડવાન્ટેજ લઈ શકો કે ન લઈ શકો. તો પ્રીતિજી એક એક્ઝામ્પલ દ્વારા તો સમજાવીશ, પણ એ પહેલાં હું એમ કહેવા માંગીશ કે આ રિબેટનો રૂલ શું છે. જ્યારે પણ આપણને આ રિબેટ મળે છે તો ગવર્મેન્ટે બહુ ચોખ્ખું સ્પેસિફાઈ કર્યું છે કે આ રિબેટ તમને સ્પેશિયલ રેટ પરની જે ઇન્કમ છે એના ઉપર નહીં મળે. હવે સ્પેશિયલ રેટની ઇન્કમ શું થઈ ગઈ, તમારો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ફ્રોમ ઇક્વિટી ઓર મ્યુચ્યુઅલ ફંડ, કારણ કે રેટ 20% છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે તમારો 12.5% રેટ છે, બરાબર છે, આ ફ્લેટ રેટ કહેવાય, યા તમે સ્પેશિયલ રેટ કહી શકો. જ્યાં તમારું કોઈ ઇન્કમ છે જે લોટરી વિનિંગથી છે યા ઓનલાઈન ગેમ્સથી છે એના પર ડાયરેક્ટ 30% ટેક્સ લાગે છે. તમારી ક્રિપ્ટોની ઇન્કમ પર ડાયરેક્ટ 30% ટેક્સ લાગે છે. સો આવી કોઈ ઇન્કમ ભલે તમારી 12 લાખ કરતાં ઓછી છે યા 12 લાખની અંદર છે એના પર ટેક્સ ભરવો પડશે. આ એક તમે કેચ કરી શકો, યા એક રૂલ છે જે કદાચ એટલો સ્પેસિફિકલી લોકો સમજ્યા નથી, યા આમાં એક મને લાગે છે કે એક્ઝામ્પલ દ્વારા જો આપણે સમજાવીએ તો વધારે ક્લિયર થઈ જશે. માનો કે તમારી ઇન્કમ 12 લાખની અંદર છે, એમાં તમારી સેલરી ઇન્કમ સમજો 9,75,000 છે, તો આપણે પહેલાં એમાંથી 75,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન જે બાદ મળે છે ન્યૂ રેજીમમાં એ કાઢી લઈએ તો તમારી ઇન્કમ થઈ ગઈ 9 લાખ રૂપિયા, બરાબર છે. અને માનો કે તમારો 3 લાખ રૂપિયાનો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે, તમે શેર્સ યા મ્યુચ્યુઅલ ફંડ લીધા અને વિધિન 12 મંથ્સ એને વેચી નાખ્યા, તો એ 3 લાખ રૂપિયાનો ગેઇન છે. તમારી ટોટલ ઇન્કમ કેટલી થઈ? 12 લાખ, કારણ કે 9,75,000 સેલરી ઇન્કમ, એમાંથી 75,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન કાઢી નાખ્યું તો 9 લાખ રૂપિયા તમારી સેલરી ઇન્કમ અને 3 લાખ રૂપિયાની શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. હવે તમારું માનવું એમ છે કે આ તો 12 લાખની ઇન્કમ થઈ અને મને આના પર કોઈ ટેક્સ ભરવાનો નથી, પણ એવું નથી. મને 9 લાખ ઉપર ટેક્સ નથી ભરવાનો, કારણ કે એ મારી સેલરી ઇન્કમ છે જે મારી સ્લેબ પ્રમાણે ચાર્જ થાય છે, યા બિઝનેસ ઇન્કમ હોઈ શકે, ઇન્ટરેસ્ટ ફ્રોમ અધર સોર્સ હોઈ શકે, ઇન્ટરેસ્ટ ઇન્કમ હોઈ શકે, યા ઇન્કમ ફ્રોમ અધર સોર્સ હોઈ શકે. આ બધી વસ્તુ પર તમને રિબેટ મળશે કારણ કે આ સ્લેબ રેટ પ્રમાણે ચાર્જ થાય છે. બટ ધ મોમેન્ટ સ્પેશિયલ રેટ ઇન્કમ જે 3 લાખ મારી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે એના પર મારે પ્રીતિજી ટેક્સ ભરવો પડશે, અને 3 લાખ પર તમે 20% પ્લસ સેસ પકડો તો 62,400 62,400 નો ટેક્સ ભરવો પડશે, ભલે મારી ટોટલ ઇન્કમ 12 લાખ કરતાં નીચે છે. સો ક્લેરિફાઈ કરી રહ્યો છું ફરીવાર, કારણ કે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ઇક્વિટી યા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડથી યા તમારી આ ક્રિપ્ટો રિલેટેડ ઇન્કમ થઈ, એ બધામાં ભરવો પડશે. તો એ આ જે 62,400 ટેક્સ જો ભરીશું, આ જ એક્ઝામ્પલને આપણે આગળ લઈએ તો એ તમારા ટેક્સ સ્લેબ પ્રમાણે ફોલ થશે. કઈ રીતના? ટેક્સ સ્લેબ પ્રમાણે નથી થયું. આ તમારો 3 લાખ ઉપર ડાયરેક્ટ મેં 20% 20.80%, વિચ ઇઝ આપણો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે. તમે 3 લાખનું 20.80% કરશો એટલે 62,400 આવી જશે. સો 9 લાખ પર મેં કોઈ ટેક્સ ન ભર્યો કારણ કે મારી સેલરી યા નોર્મલ ઇન્કમ છે. ધ મુમેન્ટ કોઈ મારી ઇન્કમ આવી જાય
સ્પેશિયલ રેટ છે જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, એના પર મારે ફ્લેટ રેટ જે આપણો છે એ ભરી દેવાનો છે, એઝ સિમ્પલ એઝ. ઓકે તો આ એક યાદ રાખીશું. પણ સપોઝ કોઈને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન નથી થતો ને લોસ થાય છે તો કોઈ રિબેટ મળે? નહીં, કારણ કે એ તમે લોસ એમ પણ તમે કેરી ફોરવર્ડ કરી શકશો, બરાબર છે, અને એ શોર્ટ એના પર તો તેમને ટેક્સ ભરવાનો છે, પણ એ તમે કેરી ફોરવર્ડ કરી શકશો તો તમારું સેમ 9 લાખ ઇન્કમ પર તમારે કોઈ ટેક્સ નથી ભરવાનો. આપણે આ જ એક્ઝામ્પલને આપણે કન્ટિન્યુ કરીએ તો, અને ઓલું તમારું લોસ ને તમે કેરી કારણ કે ફોરવર્ડ એમાં કેરી ફોરવર્ડ છે. જી પણ બીજો જે એક પ્રાવધાન, આઈ હોપ કે આપણા દર્શકો આને એકદમ ડીકોડ કરી રહ્યા છે. બીજો જે એક સિચ્યુએશન આપણે જે બની શકે છે, કારણ કે એફએમએ એક 1 લાખ ટેક્સ સુધી એક બેનિફિટ પણ આપ્યો છે ફોરગો કરવાનો નેક્સ્ટ 12 નો ટેક્સ 12 લેક્સ માટે. કઈ રીતના આ સ્લેબ કઈ રીતના તમે સમજાવશો, કઈ રીતના અફેક્ટ થઈ શકે છે? રાઈટ. જો તમે કીધું પ્રીતિજી, બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એફએમએની સ્પીચ દરમિયાન બોલ્યા કે હું આ બેનિફિટ જે દઈ રહ્યું છું કે 12 લાખ સુધી નહીં ટેક્સ લાગે, યા મેં સ્લેબ રેટમાં જે ચેન્જીસ કર્યા એને લીધે ગવર્મેન્ટ 1 લાખ કરોડનું રેવન્યુ ફોરગો કરી રહી છે. 1 લાખ કરોડ, ઇટ્સ સચ અ હ્યુજ ફિગર. તો હવે આપણે આ જ્યારે બેનિફિટ જોયો, જ્યારે આપણે કેલ્ક્યુલેટ કર્યું કે આ કેવી રીતના આવે છે કે 1 લાખ કરોડ ગવર્મેન્ટને ટેક્સ ઓછો મળશે, બરાબર છે, તો મેં એના માટે એક ગણતરી કરી જે એક ટેબલ દરમિયાન તમને સમજાવીશ. માની લો કે તમારી નેટ ટેક્સેબલ ઇન્કમ 12 લાખ છે, તો પ્રીતિજી અત્યારે મારો ન્યૂ રિજીમમાં ટેક્સ આવે છે 83,200, પણ હવે કોઈ ટેક્સ નહીં ભરવો પડે તો એ તમને બેનિફિટ થઈ ગયો નેક્સ્ટ ફિનાન્શિયલ ઓનવર્ડ્સ 83,200નો. તમારી 15 લાખની ઇન્કમ છે તો અત્યારે ન્યૂ રિજીમમાં ટેક્સ આવે છે 1,45,600નો, એ તમારો ઘટીને થઈ જશે 1,09,200, એટલે 36,400 રૂપિયાનો તમારો નેક્સ્ટ યરમાં ટેક્સ બચશે. જો તમારી 20 લાખ નેટ ટેક્સેબલ ઇન્કમ છે તો અત્યારે તમે ટેક્સ ભરી રહ્યા છો એઝ પર ન્યૂ રિજીમ 3,01,600 રૂપિયા, એ થઈ જશે 2,08,000, તો 93,600નો ફાયદો. અને તમારી ઇન્કમ 24 લાખ નેટ ટેક્સેબલ ઇન્કમ આઈધર 24 લાખ યા એનાથી કેટલી પણ વધારે છે તો તમે અત્યારે ટેક્સ 24 લાખ પર ટેક્સ ભરી રહ્યા છો 4,26,400, અને હવે થઈ જશે 3,12,000 રૂપિયા, એટલે 1,14,400 રૂપિયાનો ફાયદો છે. જો તમારી ઇન્કમ નેટ ટેક્સેબલ ઇન્કમ 24 લાખથી વધારે છે તો હર વર્ષે પ્રીતિજી હું 1,14,400 રૂપિયાનો ટેક્સ બચાવીશ. હું આ બધોનું મેથ કરું તો લગભગ ગવર્મેન્ટને 1 લાખ રૂપિયાનો ઓછો ટેક્સ કલેક્ટ થશે. ધીસ ઇઝ વોટ સી ઇઝ ટ્રાઇંગ ટુ સે વેન સી સેઇંગ દેટ કે વી આર ફોરગોઈંગ 1 લાખ કરોડનું રેવન્યુ. સો આપણને આ બેનિફિટ દેખાય છે જે આપણને થશે. જી પણ જે સૌથી મેક્સિમમ આઈ થિંક 24 લેક્સ અને પ્લસ વાળાને થશે. આમાં જેની હાયર ઇન્કમ છે એને લોકોને વધારે ફાયદો થશે. પણ યસ, બધા જ લેવલ્સમાં આપણે એક ફાયદો જોઈ શકીએ છીએ. પણ હવે આ સમજી લીધું, અને ઓલ્ડ રેજિમ પણ છે, ન્યૂ રેજિમ પણ છે. હવે જે કન્ફ્યુઝન અરાઇઝ થશે કે કોને કઈ રેજિમમાં રહેવું, બિકોઝ ઇવેન્ચ્યુઅલી આપણે બધા ન્યૂ રેજિમમાં જવાના છે, અને એટલે જ ઓલ્ડ રેજિમમાં બહુ ફેરફાર આપણે જોતા જ નથી હવે, અને ત્યાં આવશે જ નહીં, આપણે એ માનીને ચાલવું જોઈએ. પણ આજે આપણે નેક્સ્ટ ફિનાન્શિયલ યર માટે જો એડવાન્ટેજ લેવું હોય, બિફોર ધ ન્યૂ બજેટ કમ્સ અને શું આવે છે, કઈ રેજિમમાં રહેવું જોઈએ, તો એની ગણતરી કઈ રીતના કરવી જોઈએ? પરફેક્ટ. પ્રીતિજી, આપણે હર વર્ષે આપણા દર્શકો માટે એક રેડીમેડ ટેબલ આપીએ છીએ. હું આ વર્ષે પણ એ પ્રિપેર કરીને લાવ્યો છું, જે આપણે શેર કરશું દર્શકો સાથે, અને હું એને એક્સપ્લેન પણ કરીશ. કારણ કે હવે જો મારે ડિસાઇડ કરવું હોય કે મારા માટે ઓલ્ડ રિજીમ બેટર છે યા ન્યૂ રિજીમ, તો મારે શું કરવું પડશે? ઓલ્ડ રિજીમમાં મારે ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો, ન્યૂમાં કરવાનો, પછી જેમાં ઓછો આવે હું સિલેક્ટ કરીશ, બરાબર છે. પણ તમારે એ ન કરવું પડે એના માટે મેં એક રેડીમેડ ચાર્ટ બનાવ્યો છે, એક વેરિયસ પરમ્યુટેશન કોમ્બિનેશન બધું ઇન્ક્લુડ કરીને. આ ચાર્ટને આપણે કહીએ છીએ બ્રેક ઇવન ચાર્ટ. માની લો, એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું પ્રીતિજી. તમારી નેટ ટેક્સેબલ તમારી એક સેલરી ઇન્કમ છે 14 લાખ રૂપિયા, 14 લાખ રૂપીસ, બરાબર, અને તમારી પાસે ડિડક્શન, એક્ઝેમ્પશન, અલાવન્સીસ આ બધાનો ટોટલ કરો. તમારી ઇન્કમ 14 લાખ રૂપિયા છે સેલરીથી, અને તમારું ડિડક્શન, અલાવન્સ, એક્ઝેમ્પશન એ જો 5,68,000 રૂપીસ છે, 5,68,000, તો તમારો ટેક્સ પેએબલ અંડર ઓલ્ડ રિજીમ અને ન્યૂ રિજીમ સેમ આવશે. એટલે આપણે એને કહીએ છીએ બ્રેક ઇવન ચાર્ટ. સો તમારી સેલરી ઇન્કમ 14 લાખ છે અને તમારા ડિડક્શન, અલાવન્સ અને એક્ઝેમ્પશન 5,68,000 રૂપિયા છે, તો બંનેમાં ટેક્સ પેએબલ સેમ છે. આનો મતલબ એમ થયો કે જો મારું ડિડક્શન, અલાવન્સ, એક્ઝેમ્પશન 5,68,000 કરતાં વધારે હોય, 5,68,000 કરતાં વધારે છે, તો હું ઓલ્ડ રિજીમ મારા માટે બેનિફિશિયલ છે, અથવા જો ઓછું છે તો ન્યૂ રિજીમ બેનિફિશિયલ છે. અને આ 5,68,000માં જો કદાચ કોઈને ડાઉટ હોય કે આમાં શું શું આવશે, તો તમે જો સેલરીમાં છો તો તમારું HRA, LTA, તમારું ATCનું ડિડક્શન, ATDનું ડિડક્શન, કોઈ ડોનેશન છે, આ બધું આવરી લો. અને જો આ 5,68,000 છે તો બેમાં ટેક્સ સેમ છે, અને જો એનાથી વધારે છે તો ઓલ્ડ અથવા તો ન્યૂ, જો એનાથી ઓછું છે તો. સો આ સિમ્પલ છે. તો આપણે હરેક લેવલ પર આપણે આ ચાર્ટ બનાવ્યો છે. તમારી ઇન્કમ ઓફકોર્સ 12,75,000 કરતાં ઓછી છે,
જે 12,75,000 છે તો ન્યૂ રેજીમ બેટર તો છે, new regime કોઈ એમાં સવાલ નથી, બરાબર છે. હવે આપણે એક લાસ્ટ પણ બતાડી દઈએ આમાં, જો તમારી ઇન્કમ 24,75,000 છે, 24,75,000 સેલરીથી, ઠીક છે, તો તમને 8.5 લાખ રૂપિયાનું ડિડક્શન યા અલાવન્સીસ જોશે. એમાંથી 50,000 તો તમને ઓલ્ડ રેજીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે જ છે. એટલે તમે એમ કહી શકો 8.5 લાખમાંથી 50,000 તો તમારી પાસે રેડીમેડ અવેલેબલ છે બધી જ વસ્તુમાં, કારણ કે સેલરીની આપણે વાત કરી રહ્યા છે. સો તમને ટોટલ 8.5 લાખમાંથી હવે 8 લાખનું ડિડક્શન એક્ઝમ્પશન ગોતવાનું છે. તમારી હાઉસિંગ લોનનું ઇન્ટરેસ્ટ હોઈ શકે, તમારું HRA, LTA, તમારું લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, આ બધાનો ટોટલ કરો, વિચ ઇઝ વેરી સિમ્પલ. તમને ખબર જ છે કે તમારું આનું શું ટોટલ થાય છે. તો લેફ્ટ સાઈડ પર જે છે ચાર્ટમાં એ તમારી ઇન્કમ છે, અને રાઈટ હેન્ડ સાઈડ પર છે એ તમારે કેટલા ડિડક્શન અલાવન્સીસ જોશે. તો આની કરતાં વધારે હોય તો ઓલ્ડ, આના કરતાં ઓછા હોય તો ન્યૂ, એઝ સિમ્પલ એઝ ધેટ. તો મે બી એક 5.68 નો બેન્ચમાર્ક રાખીને આપણે ચાલવું જોઈએ કે 14 લાખ જો તમારી ઇન્કમ છે, હરેક લેવલ પર ઈ ચેન્જ થશે પ્રીતિજી. યા ઓફ કોર્સ. પણ તમારી 14 લાખની જો ઇન્કમ છે ને એમાં 5.68 છે, 14 લાખથી વધે છે તો એની વિચ વેઝ તમારે ઓલ્ડ રેજીમમાં તમે જો રહ્યો છો તો જ બરાબર થશે એવું નહીં, માનવું. તો પણ તમારે જો પછી 15 લાખ થશે તો તમને આ ડિડક્શન અલાવન્સ થશે 5,93,000 ના. જો તમારી 20 લાખ થશે તો તમને 7,58,000 ના. તો પણ હરેક એના ઇન્કમ માટે પર એટલા ડિડક્શન્સ હોવા હોવા જોઈએ ઇન શોર્ટ. તો એટલે તમારે આ એક ચાર્ટ તમારા આઈ થિંક Save તમારે કરી લો સેવ કરી લેજો, એટલે ઇટ વુડ બીકમ મોર ઇઝીયર ફોર યુ કે કઈ રીતના આપણે ઓલ્ડ રેજીમમાં રહેવું સારું પડે છે કે ન્યૂ રેજીમમાં, કારણ કે એટલા જો ડિડક્શન નથી થતા તમારા જે અલાવન્સ કે ડિડક્શન કે એના, તો પછી તમારે મે બી ઓલ્ડ રેજીમમાં જ રહેવું જોઈએ અથવા એટલે નથી તો ન્યૂ રેજીમમાં તમારે શિફ્ટ જો થવું હોય તો એમાં વિચારી શકો છો. પણ આ એક ટેબલ આઈ થિંક હવે ધ્યાનમાં રાખવું પડશે. પણ આગળ જો વધીએ તો આ એક ઓફકોર્સ કન્ફ્યુઝિંગ થઈ શકે છે જો તમે સમજતા નથી. તો જો તમે સમજી લીધું છે તો વાંધો નહીં, પણ બીજો જે આસ્પેક્ટ હતો કે જો ઇન્કમ 12 લાખથી ક્રોસ થાય છે, સે બાય 5,000 રૂપિયા કે એક મિનિમલ અમાઉન્ટ, તો કઈ રીતના કામકાજ થશે? બિકોઝ એની સિંગલ રૂપી જો વધે છે તો તમને રિબેટ નહીં મળે એવું માનીને આપણે ચાલવું જોઈએ. રાઈટ, તો તમને રિબેટ નહીં મળે, આ તમારું એકદમ સેન્ટેન્સ કરેક્ટ છે. તો હવે બહુ બધા ક્વેશ્ચન અને બહુ બધી છે ને એમ કહીશ કે ઘણી મિસઇન્ફોર્મેશન સ્પ્રેડ થવા માંડી ધ મોમેન્ટ બજેટ આવ્યું. કારણ કે લોકો શું કહેવા માંડ્યા છે કે મારી 12 લાખથી ઇન્કમ સમજો 5, 10, 25,000 જ વધારે છે તો મને ટેક્સ ભરવાનો કેટલો ભરવો પડશે? કારણ કે મારી ઇન્કમ ખાલી 5,000થી વધી ગઈ તો મને ફૂલ 4 લાખથી ટેક્સ કેલ્ક્યુલેટ કરવો પડશે. તો આ વાત સાચી છે, બટ આમાં હવે એક નવું પ્રાવધાન આવે છે જે માર્જિનલ રિલીફ કહેવાય છે. આપણે રિબેટ ઓલરેડી ડિસ્કસ કર્યો, તો લોકોએ કન્ફ્યુઝ નથી થવાનું રિબેટ સાથે. રિબેટ નહીં મળે પહેલી વસ્તુ, કારણ કે રિબેટ માટે મારી ઇન્કમ હોવી જોઈએ 12 લાખ કરતાં ઓછી, તો પાક્કું રિબેટ નહીં મળે, દેટ ઇઝ ફેક્ટ. બટ તમને હવે માર્જિનલ રિલીફ મળશે. માર્જિનલ રિલીફ નવી વસ્તુ છે ના, આ વસ્તુ પણ અત્યારે હતી જ તે. જો તમારી 7 લાખ કરતાં થોડી જ ઇન્કમ વધારે છે તો માર્જિનલ રિલીફ હજી પણ મળતું હતું. તો હવે તમારી 12 લાખ સુધીની ઇન્કમ છે તો એની ઉપર ગઈ થોડી તો માર્જિનલ રિલીફ મળશે. હવે આ પ્રોવિઝન પ્રીતિજી શું કહે છે? માની લો કે તમારી ઇન્કમ અગેન નેટ ટેક્સેબલ ઇન્કમ, એટલે માનો કે તમારી 12,10,000 રૂપિયા તમારી નેટ ટેક્સેબલ ઇન્કમ છે, ઓકે, તો તમારો ટેક્સ પેએબલ આવે છે 61,500. તો લોકો શું આર્ગ્યુ કરશે કે મારી ઇન્કમ તો ખાલી 10,000થી વધી, તો હવે મારો ટેક્સ તો 61,500થી વધી ગયો. તો આ તો ખોટું થઈ રહ્યું છે. મારી ઇન્કમ 10,000થી વધી, 12 લાખ સુધી જો મારી ઇન્કમ હોત તો હું કાંઈ ટેક્સ ન ભરે, પણ ઇન્કમ ખાલી 10,000થી વધી અને મારો ટેક્સ કેલ્ક્યુલેશન આવે છે 61,500નું. અહીંયા ગવર્મેન્ટ કહે છે તમે માર્જિનલ રિલીફ માટે બેનિફિશિયરી છો, તમારી ઇન્કમ ખાલી 10,000 ઉપર છે 12 લાખ કરતાં, તો તમે 10,000 મને આપી દો ટેક્સ રૂપે અને 61,500 નહીં આપો, તો તમારે અહીંયા ટેક્સ 61,500 નથી ભરવાનો, 10,000 ભરવાનો છે. ઓકે, ટુ સિમ્પ્લિફાઈડ ફર્ધર પ્રીતિજી, માનો તમારી ઇન્કમ 12,50,000 છે, એના પર ટેક્સ કેલ્ક્યુલેટ તમે કરશો 4 થી 8, 8 થી 12, 12 થી 16, આપણે જે હમણાં વાત કરી, તો એ આવે છે 67,500. હવે આર્ગ્યુમેન્ટ શું થશે કે મારી ઇન્કમ 50,000થી વધારે છે 12 લાખ કરતાં અને મારો ટેક્સ ભરવાનો છે 67,500, તો સિમ્પલ લોજિક છે 50,000 ગવર્મેન્ટને આપી દો. આટલું સિમ્પલ કેલ્ક્યુલેશન છે. સો આપણે આ લાસ્ટ સુધી જઈએ, 12,70,000 છે તો તમારો ટેક્સ પેબલ આવે છે 70,500 રૂપિયા. હજી પણ એટલે 12 લાખની ઉપર જેટલી બી ઇન્કમ થાય છે તમે ગવર્મેન્ટને આપી દો. તમારે બે વસ્તુ કમ્પેર કરવાની છે, મારી ઇન્કમ કેટલી છે અને એના પર ટેક્સ પેએબલ કેટલો છે. જો ટેક્સ પેએબલ તમારી ઇન્કમ 12 લાખની ઉપર જે ઇન્કમ છે એના કરતાં જો વધારે આવે છે, ઠીક છે, જેમ આપણે કીધું એમ 12,50,000માં 67,500 આવે છે, તો હું શું કહું 67,500 ટેક્સ નથી આપું, હું 50,000 જ આપી દઉં, એટલે માર્જિનલ રિલીફ કહેવાય છે. બટ હવે 12,75,000 તમારી ઇન્કમ છે તો તમારો ટેક્સ પેએબલ આવે છે 71,250, 71,250. તો ગવર્મેન્ટ એમ કહે છે તમે પૂરો ટેક્સ ભરો, કારણ કે તમારી ઇન્કમ તો 75,000થી વધારે છે ને 12 લાખ કરતાં. સો તમને 12,70,000 સુધી માર્જિનલ રિલીફનો બેનિફિટ મળશે. તો આવું કોઈ ટેન્શન નથી લેવાનું કે મારો ટેક્સ
બહુ વધારે ભરવો જશે. હા, ટેક્સ તો ભરવો જ પડશે 12 લાખની જેવું ક્રોસ કર્યું એવું આપણે વાત કરી પહેલાં જ તે, બટ આ માર્જિનલ રિલીફનો બેનિફિટ લઈ શકો છો. સો આ ભૂલશો નહીં. ઓકે, તો તમે કહ્યું કે 12 લાખની ઉપર જે પણ આવે છે એ ટેક્સ ભરો, નહીં તો તમને એમાં માર્જિનલ રિલીફ આપશે. આ ન્યૂ રિજીમની વાત છે. રાઈટ. પણ 12,70,000ની તમે જે એક વાત કરીને એની ઉપર જો જાય છે તો તમારે આખો ટેક્સ આપવાનો છે જ, એમ કહીને માની શકાય. ચાલો. હવે કાઉન્ટર ક્વેશ્ચન મારો એ છે કે શું તમે ઓલ્ડ રિજીમમાં જાઓ, તમે માર્જિનલ રિલીફ તમને નથી જોઈતી સપોઝ, તો એ વધારે બેનિફિશિયલ થશે? કારણ કે એમાં ડિડક્શન્સ ને રિબેટ્સ હજી પણ આપણે ક્લેમ કરી શકીએ છીએ અને એનો એડવાન્ટેજ લઈને શું વધારે ઓછો ટેક્સ પે કરવાની કોઈ પ્રાવધાન છે કે નથી? રાઈટ, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પ્રીતિજી, કારણ કે તમે એમ કીધું કે જે આ 12 થી 13 લાખ વાળી ઇન્કમ છે ને એમાં બહુ બધું ખીચડી થઈ રહી છે. કારણ કે લોકોને જે રિબેટ છે, પછી માર્જિનલ રિલીફ છે, અને આપણે આ ડિડક્શન એક્ઝેમ્પશનની પણ વાત કરીએ તો યોર પોઈન્ટ ઇઝ વેલિડ કે આપણી પાસે ડિડક્શન અને એક્ઝેમ્પશનને જો હું એમાં જોડી દઉં અને એને કેલ્ક્યુલેટ કરું તો એ બેનિફિટ થશે કે નહીં? તો મારો આન્સર છે પાછું આપણે બ્રેક ઇવન પર જશું. કેમ? કારણ કે જો મારી 13 લાખ રૂપિયાની ઇન્કમ છે, 13 લાખ મારી સમજો સેલરીથી ઇન્કમ છે, તો મને 5,44,000ના ડિડક્શન અને એક્ઝેમ્પશન જોવે. એમાંથી 50,000 તો મને સ્ટાન્ડર્ડ ડિડક્શન મળી જશે. તો બીજા તમે ડિડક્શન એક્ઝેમ્પશન જોડી દો અને જો તમારી પાસે ટોટલ 5.44 લાખ થઈ જાય, ઓકે, તો તમને ઓલ્ડ રેજિમ બેનિફિટ થશે. એક્ઝેક્ટલી. સો ધીસ ઇઝ ધ પોઈન્ટ. બીકોઝ એ સિચ્યુએશનમાં તમારે કમ્પેર કયો ફિગર કરવાનો કે હું 70 લાખ ભરી દઉં એ કે હું કઈ રીતના બચાવું છું અને કઈ મારો ટેક્સ સ્લેબ છે એ પ્રમાણે આપણે સિલેક્ટ કરવાનું રહેશે. સૌથી પહેલું તમારે જો એક્સરસાઇઝ ચાલુ કરવી હોય ને તો તમારે જોવું છે કે તમારી પાસે કેટલા ડિડક્શન અને એક્ઝેમ્પશન છે. ધેટ્સ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ. તમે જોઈ લીધું કે મારા 5.44 લાખ છે, તો તમારું બ્રેક ઇવન થઈ ગયું. મતલબ બ્રેક ઇવન એટલે બેમાં ટેક્સ સેમ જ આવશે. હવે 5,45,000 પણ થઈ ગયા તમારા ડિડક્શન અને એક્ઝેમ્પશન, બરાબર છે, તો ઓલ્ડ બેટર થઈ જશે. એમાં આપણે બધું આવરી લીધું. તમારી ઓવરઓલ 13 લાખની ઇન્કમમાં બેમાં સ્લેબ જોઈ લીધા, આપણે બધું જોઈ લીધું. એટલે કીધું કે આ રેડીમેડ ટેબલ છે કે એ લોકોને એટલી બધી એક્સરસાઇઝ આના પર ના કરી પડે. પણ હા, આ માર્જિનલ રિલીફ એટલે જોવાની છે કે તમને માર્જિનલ રિલીફ અહીંયા 12 લાખ સુધી મળે છે. માર્જિનલ રિલીફ ઓલ્ડમાં પણ છે, પણ એ તમને 5 લાખની ઉપર થોડું હશે તો જ મળશે. સો દેટ ઇઝ ધ મેઇન ડિફરન્સ. ઓકે, સો આ એક ક્લેરિફિકેશન પણ કરી દો, કારણ કે આ જંક્શન પર ઘણા બધાને કન્ફ્યુઝન થશે કે હવે હું શું કરું, શેમાં રહું, શું ઓલ્ડ માર્જિનલ રિલીફ લઈ લઉં કે હું ઓલ્ડમાં જઈને જોઉં કે મને કોઈ રીતનો ટેક્સ બેનિફિટ થાય છે કે નહીં. બીજો છે એક પ્રાવધાન, બીજો જે એક પોઈન્ટ છે કે અધર ચેન્જીસ લાઇક TDS અને TCS સિનિયર સિટીઝન માટે વ્યાજની આવક પર હવે 50,000થી જે લિમિટ છે 1 લાખ કરવામાં આવી છે. કઈ રીતના તમે અહીંયા જોઈ રહ્યા છો? બિકોઝ આ સિનિયર સિટીઝન માટે એક મોટો ચંક છે જે એ લોકો સેવ કરી શકે છે. ટ્રુ પ્રીતિજી, અહીંયા પણ થોડું કન્ફ્યુઝન લોકોને હતું, કદાચ હવે ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે 8 દિવસ થઈ ગયા છે બજેટને, તો લોકોને એમ થાય છે કે હવે 1 લાખ સુધી કોઈ ટેક્સ નથી ભરવાનો. ના, ખાલી TDS ચેન્જ થયું છે. અને TDS શું છે? ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. તમારી ઇન્કમને જે તમારે ટેક્સ ભરવાનો છે એમાંથી એક બેંક એક પર્સન્ટેજ 10% TDS કાપી લે છે. જો તમારી અત્યારે સિનિયર સિટીઝન છો ને 50,000 કરતાં તમારી ઇન્કમ છે, ઇન્ટરેસ્ટ ઇન્કમ છે, તો એ કાપી લેશે. હવે 1 લાખ સુધી નહીં કાપે. તો આપણે ઓલું જે 15G 15H ફોર્મ આપણે સિનિયર સિટીઝન માટે યુઝ કરતા હતા, ત્યાં બીજા લોકો માટે જેની ઇન્કમ એનાથી ઓછી છે બેઝિક એક્ઝેમ્પશનની, તો હવે 1 લાખ સુધી આ કોઈ છે નહીં. તો કમ્પ્લાયન્સ માટે બહુ ઈઝ થઈ ગયું. તો એ લોકોને આ એક બેનિફિટ છે. સો ડેફિનેટલી હવે તમને રિટર્ન ફાઇલ કરવા માટે નહીં જવું પડે. તમારી ઇન્કમ આની અંદર છે તો તમારી લાસ્ટ સુધી વેઇટ કરવી પડતી કે હવે મારું રિફંડ આવશે. તો આ એક કમ્પ્લાયન્સ માટે બહુ મોટો ચેન્જ છે જે 50,000થી 1 લાખ કરવામાં આવ્યો છે. તો હવે તમારું ઇન્ટરેસ્ટ ઇન્કમ, તમે સિનિયર સિટીઝન છો અને તમારી ઇન્ટરેસ્ટ ઇન્કમ ફ્રોમ FD ને વગેરે વગેરે જે ઇન્ટરેસ્ટવાળી ઇન્કમ છે 1 લાખ સુધી છે તો કોઈ TDS તમારું કપાશે નહીં. પણ આ 1 એપ્રિલથી લાગુ થશે. જી, ઓફકોર્સ આ બધા નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરથી છે. બીજું બી જે છે 194 એ મુજબ વ્યાજની કરમુક્ત આવકની પણ એમાં પણ લિમિટ 40,000થી 50,000 કરાઈ છે. સાથે જ કઈ ડિવિડન્ડનું પણ જે ટેક્સ ફ્રી છે એ 50,000થી વધારીને 5,000થી 10,000 કરવામાં આવી છે. રેન્ટ પર જે TDS છે એમાં પણ આપણે ચેન્જીસ આવતા જોયા છે. આ કઈ રીતના આપણે ઘણા બધા છે, LRS, TCSની મર્યાદા, રેન્ટ ભાડાની TDSની મર્યાદા, આ બધા જ જે છે એ કઈ રીતના આપણા ટેક્સ પેઇંગમાં અફેક્ટ કરી શકે છે? આપણે ટેક્સ તો રિડ્યુસ કરવાની જ આપણે વાત કરીએ છીએ કે જેટલો ઓછો ભરવો પડે એટલો સારો. સો TDS અને TCS જેમ પ્રીતિજી આપણે જોઈએ છે, ધીસ ઇઝ નોટ સમ એડિશનલ ટેક્સ. TDS મારો ઇન્કમ પર લાગે, કારણ કે ટેક્સ ક્લેમ કરી શકો. TCS પણ એવું છે જે મારી એક્સપેન્સ પર લાગશે, રાઈટ? સો આ એક ક્લેરિફિકેશન આપીશ કે આ કોઈ નવો ટેક્સ નથી, TCS કે TDS, બરાબર છે? આ ખાલી એક ટેક્સ, તો તમારો કેશ ફ્લો ઇમ્પેક્ટ થશે અહીંયા. કારણ કે જો હું ઇન્કમ લેતો હોય, પ્રોફેશનલ ફીસ ચાર્જ કરતો હોય, તો અત્યાર સુધી મને 30,000 રૂપિયા ઉપર જાય તો મને 10% TDS નીકળી જતો હતો. હવે 50,000 ઉપર જશે તો નીકળશે. એટલે મારું શું થયું? કેશ ફ્લો થોડો બેટર થઈ ગયો. એક ઈ બેનિફિટ થયો. TCSમાં પણ એવું છે, જો હું ફોરેન ફરવા જાઉં છું અને 7 લાખ ઉપર ખર્ચો કરું છું તો મને 20% TCS લાગતો, તો એની લિમિટ એ લોકોએ 10 લાખ કરી નાખી. સો હું એમ કહીશ કે આ કમ્પ્લાયન્સ અને કેશ ફ્લો તમારો ડેફિનેટલી સારો થઈ જશે. ઇમ્પેક્ટ થતો હતો અત્યાર સુધી,
કે થોડી લિમિટ વધી ગઈ એમાં જી પણ ટેક્સમાં કોઈ એમાં ચેન્જીસ નથી. આ મેઇન તમારી કેશ ફ્લો રિલેટેડ એડજસ્ટમેન્ટ છે, હું એમ કહીશ, સિમ્પલ એઝ દેટ. એબ્સોલ્યુટલી ને જે તમે ક્લેમ કરી શકો છો કે અનબ્લોક કરી શકો છો. ઓન દેટ નોટ ઘણો આભાર નિતેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આખા ટેક્સ સ્ટ્રક્ચરને ડીકોડ કરવા માટે. આઈ હોપ કે દર્શકો તમને પણ આ યુઝફુલ થઈ રહેશે અને જો નથી થતું તો અમારો આ શો ઓફકોર્સ તમે યુટ્યુબ ચેનલ પર તો જોઈ જ શકશો, એટલે તમે ટીવી પર તો જોઈ જ શકશો પણ એના પર બી તમે ફોલોઅપ કરી શકો છો. પણ ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ.